ખાંભાના ચતુરી ગામે સિંહ દ્વારા બાળકના શિકારનો મામલો. પ્રતાપ દુધાત અને પૂંજાભાઈ વંશ ચતુરી ગામે પહોંચ્યા. મૃતક જિયાનના પરિવાર સાથે મુલાકાત પણ કરવામાં આવી છે. આ સમગ્ર મામલાને લઈ અને કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતની પ્રતિક્રિયા. અમરેલી જિલ્લામાં સિંહના હુમલાથી 4 લોકોના મોત. મૃતકના પરિવારને તાત્કાલિક 2 કરોડનું વળતર આપવામાં આવે. રેવન્યુ વિસ્તારમાંથી સિંહ, દીપડા જેવા વન્યજીવો જંગલમાં પૂરવામાં આવે. જંગલ ફરતે કોર્ડન કરી અને તાર ફેન્સિંગ માટે બજેટ ફાળવવાની પણ આ અવસરે કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે વાત કરી. છેલ્લા 1 મહિનામાં અમરેલી જિલ્લામાં 6 જેટલા બનાવ બન્યા. એમાં સિંહના હુમલાના 5 બનાવ, 4 લોકોના મૃત્યુ. ખૂબ અકલ્પનીય કલ્પના કહી શકાય. ક્યારે આવું સાંભળ્યું નથી કે સિંહ માનવજાત ઉપર હુમલા કરતું હોય. 5 વર્ષના બાળકની દાદાની જે વાત સાંભળી એ પ્રમાણે ગામની વચ્ચેથી સિંહ જ્યારે બાળકને લઈ જતું હોય ત્યારે ખેડૂતોમાં ખૂબ માયુસી છે. પરિવારની અંદર પણ બહુ ઘેરો શોક છે, કારણ કે એના આવનાર પેઢી માટે પ્રશ્નાર્થ ઊભો થઈ ગયો છે. ત્યારે વન ખાતાના મિનિસ્ટર અહીંયા પધાર્યાને આવ્યા, સારી બાબત છે, પણ આવવાથી કંઈ થવાનું નથી. તાત્કાલિક ધોરણે આ બધા મૃત્યુ પામનાર લોકોને 2 કરોડનું વળતર મળે. સિંહ, દીપડા અને રાની પશુઓને જંગલમાં પૂરવામાં આવે.